પેરેગ્રાફ નંબર 14, અવર હેડ માસ્ટર એટલે કે અમારા આચાર્ય. સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો સર્વપ્રથમ છે હેડ માસ્ટર. હેડ માસ્ટર એટલે આચાર્ય. 50 years ઓલ્ડ એટલે 50 વર્ષના. ટોલ એન્ડ સ્ટ્રોંગ એટલે ઊંચા અને શક્તિશાળી. હેલ્ધી એન્ડ એક્ટિવ એટલે કે તંદુરસ્ત અને ચપળ કે હોશિયાર. પંક્ચ્યુઅલ એટલે નિયમિત. અર્લી એટલે વહેલા. સમટાઈમ્સ એટલે કોઈક વાર. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. હેલ્પ્સ એટલે મદદ કરે છે. ગુડ ગાઈડન્સ એટલે સારું માર્ગદર્શન. તો સ્પેલિંગો જોયા પછી હવે આપણે ફકરાનું વાંચન કરીએ. પેરેગ્રાફ નંબર 14, અવર હેડ માસ્ટર અમારા આચાર્ય. અવર હેડ માસ્ટર્સ નેમ ઇઝ મિસ્ટર શાહ. અમારા આચાર્યનું નામ શ્રીમાન શાહ છે. હી ઇઝ 50 years ઓલ્ડ. તે 50 વર્ષના છે. હી ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ. તે ઊંચા અને મજબૂત છે. હી ઇઝ હેલ્ધી એન્ડ એક્ટિવ. તે તંદુરસ્ત અને ચપળ છે. મિસ્ટર શાહ ઇઝ અ પંક્ચ્યુઅલ મેન. શ્રીમાન શાહ નિયમિત માણસ છે. હી કમ્સ ટુ સ્કૂલ અર્લી. તે શાળામાં વહેલા આવે છે. સમટાઈમ્સ હી કમ્સ ટુ અવર ક્લાસ. કોઈક વાર તે અમારા ક્લાસમાં આવે છે. હી ઇઝ હેલ્પફુલ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ. તે બધા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ છે. મિસ્ટર શાહ ઓલ્સો હેલ્પ્સ ધ ટીચર. શ્રીમાન શાહ શિક્ષકોને પણ મદદ કરે છે. હી ગીવ્સ ધેમ ગુડ ગાઈડન્સ. તે તેમને સારું માર્ગદર્શન આપે છે. હી ઇઝ ઓલવેઝ ચીયરફુલ. તેઓ હંમેશા હસતા રહે છે. ધ ટીચર્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમને પ્રેમ અને સન્માન આપે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.